समाचार पर नजर કરી લઈએ તો વડોદરા જિલ્લાના ઉદલપુર ડેસર માર્ગની હાલત પ્રથમ વરસાદમાં જ સામે આવી ગઈ છે। ઉદલપુર ચોકડીથી જાનીપુરા સુધીના માર્ગ પર મોટા અને જોખમી ખાડાઓ પડતા વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ખાસ કરીને કોરી વિસ્તારને જોડતો આ મુખ્ય માર્ગ બિસ્માર બનતા ભારે વાહનોની અવરજવર પણ પ્રભાવિત થઈ રહી છે। વરસાદી પાણી ભરાઈ જતા ખાડાઓ દેખાતા ન હોવાથી અકસ્માતનો ખતરો વધુ વધી ગયો છે। સ્થાનિકોનું કહેવું છે કે નાનકડા બ્રિજ પર પણ મોટા ખાડાઓ પડી ગયા છે અને રેલિંગ પણ ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે। કરોડો રૂપિયાની રોયલ્ટી વસૂલાત છતાં માર્ગની આવી દુર્દશા સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હું ઉદલપુર ગ્રામ પંચાયત સરપંચ ચારણ નીતેશ રાજુભાઈ। અમારા ઉદલપુરમાં 3 જિલ્લાને જોડતી એક ચોકડી આવેલી છે અને મોટામાં મોટો ગુજરાતમાં મોટો કોરી ઉદ્યોગ આવેલો છે। કોરી ઉદ્યોગના કારણે લાખો રૂપિયાની રોયલ્ટી પાટે છે અને મોટા મોટા અવારનવાર સાધનો જાય છે। એ સાધનો દ્વારા મોટા પહેલાં જ વરસાદમાં એટલા મોટા ખાડા પડી ગયા છે જે બાઇકોવાળાને ગાડીઓવાળાને કંઈ ખબર નહીં પડતી, હાથથી ડૂબી જાય એટલો ખાડો મોટો પડી ગયો છે અને કોઈક મોટી અકસ્માતની રાહ જોઈ રહ્યું હોય એવું મને લાગી રહ્યું છે। કેટલા ખાડા પડ્યા છે અને બ્રિજ આગળ કેવું થયું છે? અગાઉ બ્રિજ આગળ તો એવડો મોટો ખાડો પડી ગયો, જો કોઈ બાઇકવાળો અંદર પડશે ને તો એનું મોત થઈ જાય એવું મોટો ખાડો પડી ગયો। નામ સુનિલ પટેલ છે, મારી દુકાન છે આગળ અને આ પહેલા જ વરસાદની મેં આટલો મોટો ખાડો થઈ ગયો છે। એટલો મોટો ખાડો થઈ ગયો છે, ગાડી બ્રેકડાઉન થાય તો મોટામાં મોટી સમસ્યા એવી છે કે અહીં આગળ ટ્રાફિક જામ થઈ જાય છે 2 કલાક સુધી અને ટ્રાફિકની એટલી મોટી સમસ્યા થઈ જાય છે કે ગાડી જ્યાં લગી નીકળે નહીં બ્રેકડાઉનવાળી ત્યાં સુધી લાઈનો પડી જાય છે 1 કિલોમીટરની અને આ પહેલી વાર નથી, પહેલાં જ વરસાદમાં થાય છે, આવું જ દર વર્ષે થાય છે। એટલો મોટો ખાડો છે કે કાર લઈને તે ખાડામાંથી નીકળે એવું જ નથી। કેટલા ખાડા પડ્યા છે આવા? અહીંથી કે અડધો કિલોમીટર સુધી એટલા બધા ખાડા છે કે બાઇક લઈને તો ફેમિલી સાથે જવાય એવું જ નથી।